जय श्री कृष्ण। जय माताजी। आजना विडियो में सांभळीशुं अषाढ़ मासनी अमावस्या एटले के दीवासानुं महत्व। अषाढ़ वद अमावस्याने गुजरात में दीवासो तरीके पण ओळखवामां आवे छे अने आ दिवसे अमावस्यानी साथे माता दशामानुं व्रत पण चालू थाय छे। आ दिवसथी श्रावण मासना पवित्र दिवसोनी पण शरूआतनी तैयारी मानवामां आवे छे। दिवासो खास करीने शिव पूजा, पितृस्मरण अने दान पुण्य माटे शुभ मानवामां आवे छे। ए व्रत जीव्रत करनारी बहनों पण व्रत करे छे अने मां ए व्रत जीव्रत जयामां अने विजयामांनी पूजा करे छे। अखंड सौभाग्य अने उत्तम संताननी प्राप्ति तथा रक्षण मेळवे छे। आ दिवसे वहेली सवारे स्नान करी भगवान शिव अने इष्टदेवनी पूजा करी शिवलिंग पर जळ, दूध, बिल्वपत्र अर्पण करी ओम नमः शिवाय मंत्रनो जप करवो। सूर्यनारायणने अर्घ्य आपવું, પિતૃઓનું સ્મરણ કરી તર્પણ અને યથાશક્તિ દાન કરવું, પીપળાના વૃક્ષને જલ અર્પણ કરી દીવો કરી પ્રદક્ષિણા કરવી, ગરીબ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને અન્ન, વસ્ત્ર વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે। ઘરમાં દીવો સવારે અને સાંજે તુલસીના ક્યારામાં પ્રગટાવી ભગવાનની આરતી કરવાથી આધ્યાત્મિક શાંતિ અને સકારાત્મકતા વધે છે। ગુજરાતી પરંપરામાં દિવાસો પછી આવનારા શ્રાવણ માસના સોમવાર વ્રત અને તહેવારો માટે ઘરની તથા ધાર્મિક તૈયારી કરવામાં આવે છે અને શિવ પૂજા કરવામાં આવે છે। તેથી દિવાસો એક રીતે પવિત્ર શ્રાવણ માસના આગમનનો સંકેત પણ માનવામાં આવે છે અને ખાસ અમાવસ્યા હોય તો પક્ષીને દાણાચણ, ગાયને લીલું ઘાસ, કૂતરાને રોટલી અને કોઈને કોઈ પણ પ્રકારે કોઈ પણ જરૂરિયાતમંદને દાન અવશ્ય કરવું જોઈએ। દિવાસો નામ તેની કેટલીક પરંપરાઓ પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોઈ શકે। દરેક લોક પરંપરાને શાસ્ત્રોક્ત વિધાન ગણવું યોગ્ય નથી। જે આપણે આપણા દેશમાં કહેવાતું હોય તે દિવાસાનું મહત્ત્વ આપણે સાંભળીએ છીએ। હવે આપણે જાણી લઈએ કે અષાઢ અમાવસ્યાની તિથિ પ્રારંભ ક્યારે થાય છે અને પૂર્ણ ક્યારે થાય છે। તિથિ પ્રારંભ થાય છે 11-12 ઓગસ્ટ 2026 રાત્રે 1:52, જે આ તિથિ પૂર્ણ થાય છે 12 ઓગસ્ટ 2026 રાત્રે 11 કલાકે। રાત્રિ અને દિવસ પ્રમાણે જો જોઈએ તો અષાઢ વદ અમાવસ્યા 12 ઓગસ્ટ 2026 બુધવારના દિવસે મનાવવામાં આવશે। આ દિવસે કરેલું દાન પુણ્ય અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે। એ વ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાનું વ્રત કરવાથી સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે, સંતાનોની રક્ષા માં કરે છે અને આપણા સુહાગની પણ રક્ષા થાય છે। તો આવું આ અમાવસ્યાનું મહત્ત્વ છે જે પિતૃઓને પણ શાંતિ અપાવનારું છે અને શિવ પૂજાનું અનેરું મહત્ત્વ પણ દર્શાવે છે અને મા દશામાના વ્રતો પણ ચાલુ થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો। જય માતાજી।